ત્વમેવ સર્વમ મમ રંગદેવ. દત્ત ભાગવતનું બિરુદ પામેલ શ્રી રંગ અવધૂત શ્રી વિરચિત શ્રી ગુરુલીલામૃત ગ્રંથ આવાગમનના ફેરામાંથી મુક્ત કરાવે છે. જાણે બ્રહ્મરસાસ્વાદે ભર્યો નર્યો ગ્રંથ સાધ્યંત. આ વરદ અને ઔપાસનિક ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ 364 પેજમાં આ શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 32 મંગળવાર. નિરંજન કહે છે કે હે અલખજી, આપે તો જલચર ખેચર અત્ર તત્ર સર્વત્ર એની જ અવળ લીલાને કેવી રીતે વર્ણવી? તે પથ્થરની મૂર્તિ કે સમાધિ આજે પણ ભક્તોને ખેંચે છે. તે પોતે પણ ભક્તના હૃદયમાં માખણની જેમ પીગળી જઈને એ કેવો અઠંગ ખેલાડી તેના બાળક સાથે ખેલ ખેલાવે છે એ બરાબર સમજાવ્યું ને? સ્થૂલ દેહે જે ભક્ત ભાવ સાથે મજાક મસ્તી કરતા તે આજે પણ જેવા સાથે તેવા થઈને મસ્તીને માણી લે છે ને? આપે બરાબર સમજાવ્યું. માટે તો વાસુદેવને વારંવાર નરસોબાવાડી જવાનું મન થતું અને વિચાર આવતા તે દોડી જતા. નારાયણ સ્વામીએ કેટલા વર્ષો પહેલાં શરીર છોડ્યું હતું. શ્રીપાદ સ્વામી શ્રી નૃસિંહ સરસ્વતી મહારાજે પણ કેટલાય વર્ષોથી એ સ્થાન છોડી દીધું હતું અને શરીરનો પણ ત્યાગ કરી દીધો હતો. છતાંય આવા જ સમર્પિત અને શ્રદ્ધાભાવના આકર્ષિત પ્રેમને જરા સમજ. શ્રી વાસુદેવનું પ્રથમ વખત જ શ્રી વાડી ક્ષેત્રમાં પધારવું, ત્યાં એક મોટા તપસ્વી યતિ ગોવિંદ સ્વામીના દર્શને જવું. તેઓ મોટા ત્રિકાળ જ્ઞાની હતા. પ્રથમ મુલાકાતમાં જ આત્મીય ભાવ પ્રગટ થતાં શ્રી વાસુદેવે તેમને મંત્રોપદેશની વાત કરી. શ્રી સ્વામીજીએ સ્પષ્ટ ના કહી કે તમને મંત્રોપદેશ આપવાનો મારો અધિકાર નથી. યોગ્ય ગુરુ જ અનુગ્રહ કરીને તમને જરૂર મંત્ર આપશે. અહીં જેમ કોઈ પોતાનું બાળક કંઈક સર્વશ્રેષ્ઠ પ્રગતિ કરીને આવે અને તેને સર્વશ્રેષ્ઠ એવોર્ડ પ્રાપ્ત થાય તો તે બાળક કરતાં તેના માતા પિતાને કેટલો ગર્વ થાય છે. જુઓ, શ્રી વાસુદેવ વાડી ક્ષેત્રમાં પહેલી જ વાર પધાર્યા છે. તેમને ત્યાંના દેવસ્થાનમાં પાળવામાં આવતા નિયમોની કંઈ જ ખબર નથી. શયન આરતી પછીના રાત્રિના 2 પહોર બાદ શ્રી વાસુદેવને પાદુકા પાસે જઈને જપ માટે બેસવાનો વિચાર આવે છે. હાથ પગ ધોઈ મંદિરમાં આવ્યા. મંદિરના બારણાં બંધ. વિચાર્યું કે જલ્દી પ્રદક્ષિણા કરી લઉં. હજી તો અડધી જ પ્રદક્ષિણા થઈ હશે ને, ત્યાં જ એક દિવ્ય મૂર્તિના દર્શન થયા. શ્રી વાસુદેવે તેમને ઓળખ્યા નહીં, પણ આ જ સમર્થ શ્રી દત્ત હતા. દર્શન તો થયા, એટલું જ નહીં, પણ વાર્તાલાપ થયો કે તું કેમ અહીં આવ્યો છે? કોણ છે? તને ખબર નથી કે શયન આરતી બાદ કોઈએ આ સ્થાનમાં આવવું નહીં? એવો આ સ્થાનનો નિયમ છે. શ્રી વાસુદેવે પણ અતિ વિવેક નમ્રતાથી કહ્યું, હે દયાળ, હું આ સ્થાનમાં પહેલી જ વાર આવ્યો છું. અહીંના નિયમોની મને કશી જ ખબર નથી, પણ આજ પછી આવી ભૂલ થશે નહીં. આમ કહીને મનોમન વંદન કરતાં જ તે સ્વરૂપ એકાએક અદૃશ્ય થઈ ગયું. નિરંજન કહે છે કે હે અલખજી, શ્રી વાસુદેવ સાથે ભગવાને આમ કેમ કર્યું એ સમજાતું નથી. બાકી શ્રી વાસુદેવ તો જન્મથી જ દત્તાવતારી પરિપૂર્ણ બ્રહ્મ છે. છતાંય બ્રહ્મની સાથે જો ભગવાન આવી રીતે પ્રગટ થાય અને બ્રહ્મ પોતે જ તેને ન ઓળખે, તો પછી આપણા જેવા સામાન્ય માનવને ગમે તેટલી સાધના કે બાહ્ય ઢોંગી વેશથી ફરતા હોય તેને કયા જન્મમાં ઓળખી શકવાના હતા? પ્રભુ, આ જ મને સમજાતું નથી.
અલગજી કહે છે કે શ્રી વાસુદેવ તો પોતે જ તે શ્રી દત્ત છે, તો શું બ્રહ્મને બ્રહ્મ ન ઓળખી શકે? પણ આ બધી લીલા ભગવાન ભક્તની સાથે એકબીજા સામસામે પ્રેમી મૂર્ખા બનીને જગતને લોકશીખ માટે જ આવી અવળ લીલા કરતા હોય છે. જગતને લોકશિક્ષણનો બોધ આપી સંતા કુકડી રમીને એ બંને એકબીજામાં સંતાઈને બીજાને શોધવા મોકલે છે. અલગજી કહે છે કે હે નિરંજન, જ્યારે દેવાધિદેવ સદ્ગુરુ પાઠ પૂજા સંધ્યા ધ્યાન કરતા હોય, પોતે ભિક્ષા ગ્રહણ કરતા હોય, કોઈ સાથે જ્ઞાન ગોષ્ઠી કરતા હોય, ક્યાંક ઉપદેશાત્મક જ્ઞાનબોધ ચર્ચા પ્રગટ થતી હોય ત્યારે અને અંતે તે પોતે શયન કરતા હોય ત્યારે ચરણ સ્પર્શ કે દંડવત પ્રણામ થાય નહીં. માટે જે તે સ્થાનમાં નિયમો પાડવામાં આવે છે અને તેથી જ દેવગુરુના શયન પછી દંડવત પ્રણામ કરવા જોઈએ નહીં. માટે સ્વયં ભગવાન પોતે જ શ્રી વાસુદેવને નિમિત્ત કરી આપણા જેવા અજ્ઞાનીઓને બોધ આપે છે. કર અપરાધ ક્ષમા પ્રભો, ભક્ત કલ્પદ્રુમનાથ, નામા નામાતીત હે, વંદુ તુજને તાત. શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 109 દોહરો 35. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.